એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઓપીએસનો લાભ લેવા ઈચ્છતા કર્મચારીઓ માટે મોટા સમાચાર છે। સીએમની મંજૂરી બાદ હવે નાણાં વિભાગની જાહેરાત થઈ ગઈ છે। જૂની પેન્શન યોજનાનો લાભ લેવા 3 મહિનામાં અરજી કરવાની રહેશે। 8 નવેમ્બર 2024ના ઠરાવનો લાભ લેવા અરજી કરવાની રહેશે। 3 મહિનામાં અરજી નહીં કરે તો તેમની નવી પેન્શન યોજના ચાલુ રહેશે। કર્મચારીઓ જે વિભાગમાં ફરજ બજાવતા હોય તે વિભાગમાં અરજી કરી શકશે। નિવૃત્ત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ સમયની કચેરીમાં અરજી કરવાની રહેશે। જે કર્મચારી અવસાન પામ્યા હોય તેમના વારસદારોએ જે કચેરીમાં ફરજ બજાવતા હતા ત્યાં અરજી કરવાની રહેશે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે જે ઓપીએસ માટે પરમિશન સરકારે આપી દીધી છે। ઓપીએસનો લાભ લેવા ઈચ્છતા કર્મચારીઓ માટેના સમાચાર છે। સીએમની મંજૂરી બાદ નાણાં વિભાગની જાહેરાત થઈ ગઈ। જૂની પેન્શન યોજનાનો લાભ લેવા 3 મહિનામાં અરજી કરવાની રહેશે। 8 નવેમ્બર 2024ના ઠરાવનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે। તો 3 મહિનામાં અરજી નહીં કરે તેમની નવી પેન્શન યોજના ચાલુ રહેશે। એટલે કે 3 મહિનાનો સમય છે આ કર્મચારીઓ પાસે જેમણે અરજી કરવાની રહેશે।